નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા 3 માર્કમાં ઇમ્પોર્ટન્ટ બેટા આ એમસીક્યુમાં પણ આવી શકે, નોટ કરી લેવું ભાઈ. એમસીક્યુમાં પણ આમાંનો પ્રશ્ન પૂછી શકાય, બરાબર, કોઈ તકલીફ રાખવી નહીં ભાઈ. આપણે સમજાવ્યું. ડી બ્રોગલી તરંગ લંબાઈ થોડી વાર પહેલા ચર્ચા કરી હતી બેટા આપણે. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપન પી, બરાબર. પી વેગમાન છે બેટા, h અપન શું આવશે? mv. ક્લિયર? તો તરંગ લંબાઈ જ બધા માટે શોધવાની છે બેટા. એક જ ક્વેશ્ચન હું કરાવીશ, બી અને સી તમારે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે, એટલે એવું જરૂરી નથી, નેસેસરી નથી, પણ કરી નાખજો બેટા, તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. એમસીક્યુમાં પૂછી શકાય. ચાલો પ્રશ્ન એની આપણે ચર્ચા કરીએ બેટા. પ્રશ્ન એમાં ઝડપ આપેલ છે બેટા v ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર પર સેકન્ડ છે ભાઈ. શામાં છે? કિલોમીટર પર સેકન્ડ. તો કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ મીટર પર સેકન્ડ. યસ ઓર નો? 1 × 10⁻³ થશે, હા કે ના ભાઈ? અને માસ કેટલું આપેલું છે બેટા? માસ 0.040 કિલોગ્રામ, બરાબર. યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારના ચાર્જિસ નથી બેટા, ફ્રીમાં છે, બરાબર. તમારા જેવા અન્ય વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એ હેતુથી આપણે આ વિડીયો બનાવીએ છીએ બેટા. તો પ્લીઝ બધાને શેર કરતા રહેશો એવી અપેક્ષા રાખું છું. ચલો બેટા આપણે કેલ્ક્યુલેશન કરીએ. ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપન mv, બરાબર. તો h ની વેલ્યુ શું આવે બેટા? 6.63 × 10⁻34. ભાઈ માસ કેટલો આપેલું છે? 0.040, બરાબર છે. કિલોગ્રામમાં જ આપેલું છે ને, તો કંઈ વાંધો નહીં. ચાલો વેલોસિટી કેટલી છે? × 10⁻3. 6.63 ભાગ્યા 0.040 કરો બેટા ઝડપથી. 165.75. 10ની કેટલી ઘાત બાકી રહેશે ભાઈ અહીંયા? બોલો કેટલી ઘાત બાકી રહી છે ભાઈ? હે? વેરી ગુડ, 31. કથાની ભાઈ કથા શાના માટે ગોઠવવામાં આવી છે? મારા વિદ્યાર્થી મિત્રોને 2 સવાલ વધારે પૂછાઈ ગયા ભાઈ, અને એમની કથા થઈ ગઈ. 37 થાય. નીચેથી ઉપર લઈ જવાનું, માઇનસ થાય કે નહીં? તો કોણ ભૂલી જવાનું? એ બધું મારે યાદ રાખવાનું ભાઈ, આવું બધું નહીં ચાલે ભાઈ. ચાલો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એટલા માટે લખી શકીએ બેટા, આ પણ જવાબ કહી શકાય, બરાબર. અથવા તો 1.6575 × 10⁻², હવે કેટલા થશે? -35 થવાના, બરાબર. સો નિયર ઇક્વલ ટુ 1.7 × 10⁻⁻35. ભાઈ મીટર આવશે ને આન્સર? શેમાં આવશે? મીટરમાં આવશે. ક્લિયર? તરંગ લંબાઈ છે ને એટલા માટે. તો બેટા બાકીના 2 ક્વેશ્ચન તમારે જાતે કરવાના છે, બી અને સી, બરાબર. આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય તો બેટા તમારા પર ભગવાનના આશીર્વાદ છે એવું સમજવું, બરાબર. કારણ કે એક જ સૂત્રનો 3 વાર ઉપયોગ કરવાનો છે, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા, પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, તો n બરાબર 4 સ્તર સુધી તેને ઉત્તેજિત કરે છે, અને આ ફોટોનની આવૃત્તિ શોધો અને તરંગ લંબાઈ શોધો બેટા. ધરા અવસ્થામાંથી n બરાબર 4 સ્તર સુધીની વાત છે ભાઈ, બરાબર છે. ચાલો ફોટોનની ઉર્જા માટે સમીકરણ શું આવશે બેટા? માઇનસ En ઇઝ ઇક્વલ ટુ -13.6 / n², બરાબર છે, ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર? યસ ઓર નો? સમજાયું? તો બેટા આપણે ધરા સ્થિતિથી શરૂઆત કરવાની છે. n બરાબર 1 લઈશું. શું લઈશું બેટા? n બરાબર 1 લઈશું. ક્લિયર? યસ ઓર નો? ચાલો સો આપણે પહેલા શોધી કાઢીશું બેટા E1. શું શોધી કાઢીશું? E1 ઇઝ ઇક્વલ ટુ -13.6 છેદમાં 1નો વર્ગ કેટલો થાય ભાઈ? 1 જ થાય. તો E1 બરાબર કેટલું આવશે બેટા? બોલો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. સમજાયું? હા કે ના? ચાલો હવે n બરાબર 4 સુધી એને ઉત્તેજિત કરે છે બેટા. n બરાબર 4 સ્તર સુધી. તો ચોથા સ્તર માટે ઉર્જાની કેલ્ક્યુલેશન E4 ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઈડ બાય 4નો વર્ગ થશે બેટા, હા કે ના? એટલે કે E4 ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઈડ બાય 16. બોલો કેટલો આવશે બેટા જવાબ? 0.85.
પરફેક્ટ એકદમ, કોઈ તકલીફ છે નથી. 0.85 પણ માઇનસ છે ને બેટા અહીંયા, હા માઇનસ હોય તો માઇનસ લખવાનું ને. સો માઇનસ 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. સમજ પડી ગઈ? ચોક્કસ. બોલો ભાઈ, કોઈ તકલીફ નથી? ચાલો હવે શું કરીએ બેટા, આપણે ઉર્જા શોધવાની છે. ઉર્જાનું સમીકરણ તો આપણે સૌ જાણીએ છીએ ને, E ઇઝ ઇક્વલ ટુ HF. પણ આપણે પહેલા બેટા ડેલ્ટા E શોધી કાઢીએ. શું શોધી કાઢીએ બેટા? ડેલ્ટા E. બરાબર, શું શોધીશું બેટા? ડેલ્ટા E. ઇટ ઇઝ E4 માઇનસ E1 કરીશું બેટા. શું કરીશું? E4 માઇનસ E1. ચાલો E4 કેટલું છે બેટા? માઇનસ 0.85 અને માઇનસ માઇનસ પ્લસ થશે, હા કે ના? 13.6 બાદ કરો ઝડપથી. પ્લસ 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. ભાઈ આને આપણે જૂલમાં કન્વર્ટ કરીએ તો 12.75 ઇન્ટુ શું થશે? 1.6 ઇન્ટુ 10⁻⁻19. હવે શામાં કન્વર્ટ થઈ ગયું? જૂલમાં. 12.75 ગુણ્યા 1.6 કરો બેટા ઝડપથી. 20.4 અને 10ની કેટલી ઘાત બાકી રહેશે બેટા? બરાબર. તો આ શામાં આવ્યું બેટા? જૂલમાં આવ્યું. શામાં આવ્યું બેટા? જૂલમાં. ચાલો હવે આપણે એની ઉર્જા પરથી એટલે કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું બેટા HF, કેમ કે આવૃત્તિ શોધવાની છે ને, હા કે ના? સો F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E બાય H. કેલ્ક્યુલેટ કરો. 20.4 10ની કેટલી ઘાત છે બેટા? -19 ઘાત. અને આ Hની કિંમત મૂકો 6.63 ગુણ્યા 10⁻34 ઘાત. 20.4 ભાગ્યા 6.63 કેટલો આવે છે બેટા? બોલો. 3.076 અને 10ની કેટલી ઘાત બાકી રહી બેટા? શ્યોર? 10ની કેટલી ઘાત બાકી રહેશે બેટા? 15 ઘાત. સમજાયું? હા કે ના? સો ઇટ ઇઝ નિયર ઇક્વલ ટુ F બરાબર 3.1 કહેવાય કે નહીં કહેવાય? કહી શકાય બેટા. ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ. ક્લિયર? સમજાયું? તો આ શું આવ્યું બેટા? આવૃત્તિ આવી. શું આવ્યું? આવૃત્તિ. હજુ ક્વેશ્ચનમાં શું શોધવાનું છે બેટા? આપણે તરંગ લંબાઈ શોધવાની છે. શું શોધવાનું છે? તરંગ લંબાઈ. બરાબર. શું શોધવાનું છે બેટા? તરંગ લંબાઈ શોધવાનું છે. તો C ઇઝ ઇક્વલ ટુ F લેમ્ડા સમીકરણ યુઝ કરીશું. બરાબર. C ઇઝ ઇક્વલ ટુ F લેમ્ડા. સો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ C બાય F. ક્લિયર? ચાલો, C ની વેલ્યુ કેટલી? 3 ઇન્ટુ 10⁸ અને F ની કિંમત આવેલી છે 3.076 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 15 ઘાત છે, હા કે ના? ચાલો, તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે બેટા? 0.9752 ઇન્ટુ 10⁻⁻7 આવશે બેટા, હા કે ના? શું આવશે? -7. બરાબર. અથવા જો નેનોમીટરમાં લખીએ બેટા તો શું આવશે? 97.52 ઇન્ટુ 10⁻⁹ મીટર. સો ઇટ ઇઝ નિયર ઇક્વલ ટુ 97.52 નેનોમીટર. ક્લિયર? યસ ઓર નો? બરાબર. તો આ રીતે કેલ્ક્યુલેશન થશે. આવડશે બેટા? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછી શકાય બેટા. 3 માર્કમાં 3 ગુણનો પ્રશ્ન પૂછી શકાય. સમજ પડી? હા કે ના? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો એક દાખલો છે. બોર્ન મોડલનો ઉપયોગ કરી n બરાબર 1, 2, 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. બેટા ઇલેક્ટ્રોનની ઝડપ માટે આપણે સૌ જાણીએ છીએ FC ઇઝ ઇક્વલ ટુ FE થાય, હા કે ના? કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ. આપણે ઘણી બધી થિયરીમાં આ સમીકરણનો ઉપયોગ કરેલ છે. બરાબર. ચાલો, nમી કક્ષા માટે શું લખી શકાય? mvn² અપન rn લખી શકાય, હા કે ના? તો એ રીતે આના માટે શું આવશે બેટા? k ZE ઇન્ટુ E અપન શું આવશે? rn
સ્ક્વેર બરાબર એક આડે અહીંયાથી કેન્સલ થાય હા કે ના સો એમ વેટ એમ વીએન આર એન એટલે કે આ આર એન ને આ તરફ ગુણી કર્યું અને વીએન ને છૂટું પાડીએ બેટા હા કે ના ઇઝ ઇક્વલ ટુ કે ઝેડ ઈ સ્ક્વેર ક્લિયર સમજ પડી હા કે ના ચોક્કસ જો ઝેડ બરાબર આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ ને બેટા હા કે ના બરાબર સો શું આવશે બેટા અહીંયા એમ વીએન આર એન ઇઝ ઇક્વલ ટુ NH અપન 2 પાઈ યાદ છે કે નહીં NH અપન 2 પાઈ ઇન્ટુ વીએન ઇઝ ઇક્વલ ટુ ઝેડ બરાબર 1 લઈએ તો શું આવશે બેટા કે ઈ સ્ક્વેર સો આપણું સમીકરણ શું આવવાનું બેટા વીએન ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા વીએન ઇઝ ઇક્વલ ટુ કે ઈ સ્ક્વેર ઇન્ટુ 2 પાઈ છેદમાં શું આવવાનું બેટા NH બરાબર છે છોટા n બરાબર 1 માટે પહેલા સમીકરણની ગણતરી કરીએ n બરાબર 1 માટે આપણે ઝડપ v1 શોધીશું હા કે ના બેટા સો v1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે k ની કિંમત 9 ઇન્ટુ 10 રેઇઝ ટુ 9 ઈ સ્ક્વેર છે સો 1.6 ઇન્ટુ 1.6 10 ઘાત નો વર્ગ કોણ 10 ની -38 ઘાત થશે -19 નો વર્ગ હા કે ના ઇન્ટુ 2 ઇન્ટુ 3.14 ડિવાઈડ બાય n બરાબર 1 લેવાનું છે h ની કિંમત 6.63 ઇન્ટુ 10 રેઇઝ ટુ -34 બરાબર ચાલો અંશમાં કેટલો આવશે બેટા અંશમાં 9 કેટલો આવશે બેટા 9 મલ્ટીપ્લાય 1.6 ઇન્ટુ 1.6 ઇન્ટુ 2 ઇન્ટુ 3.14 144.6912 આને જ ભાગી કાઢો બેટા 6.63 વડે ઝડપથી બોલો 8237 ઓકે કઈ વાંધો નહીં ચાલશે ઇન્ટુ 10 રેઇઝ ટુ -38 પ્લસ 34 પ્લસ 9 ઝડપથી -38 ભાઈ આમ કામ કરે પ્લસ टेन रेज टू 5 मीटर पर सेकंड बराबर है એટલે આવું લખી શકાય 2.18182 બરાબર 2.182 ઇન્ટુ 10 ટુ પાવર 6 થઈ જશે ને બરાબર કેટલું થઈ જશે 6 મીટર પર સેકન્ડ ક્લિયર સમજાઈ ગયું છતાં પ્રથમ કક્ષા માટે આપણે શું શોધ્યું બેટા પ્રથમ કક્ષાની ઝડપ શોધી કાઢી સમજ પડી ચોક્કસ ચા બેટા હવે બીજી કક્ષા માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો વીએન નું ફોર્મ્યુલા શું છે જો વીએન ઇઝ ઇક્વલ ટુ કે ઈ સ્ક્વેર ઇન્ટુ 2 પાઈ ડિવાઈડ બાય એન એચ છે ને એન ને અહીંયા લઈ લઈએ બેટા એચ ને આ તો આની જે વેલ્યુ છે ને બેટા એ આની જ આવી જાવ એન બરાબર 1 લેતા એટલે કે v1 ની વેલ્યુ જ આવી ને હા કે ના સો વી કેન રાઇટ વીએન ઇઝ ઇક્વલ ટુ n બરાબર 2 માટે અને 3 માટે v1 ના છેદમાં n લખી શકાય હા કે ના બરાબર સો v2 ઇઝ ઇક્વલ ટુ n બરાબર 2 માટે બેટા v2 ઇઝ ઇક્વલ ટુ v1 ની વેલ્યુ કેટલી આવી 2.182 ઇન્ટુ 10 રેઇઝ ટુ 6 ને n બરાબર કેટલા મૂકીએ બેટા 2 મૂકીએ બરાબર બોલો v2 કેટલું આવશે ઝડપથી કેલ્ક્યુલેટ કરજો 1.09 એટલે નિયર ઇક્વલ ટુ 1.09 ઇન્ટુ 10 રેઇઝ ટુ 6 મીટર પર સેકન્ડ સમજાઈ ગયું ચાલો આ જ રીતે n બરાબર 3 માટે તમારે v3 શોધવાનું છે જાતે કેલ્ક્યુલેટ કરવાનું બેટા આ સૂત્રનો ઉપયોગ કરીને n બરાબર 3 માટે v3 જાતે શોધવાનું રહેશે બેટા સમજાયું હા કે ના ચાલો હવે બધાનો આવર્તકાળ શોધવાનો છે બેટા આપણી વેલ્યુઝ લખી લો પહેલા v1 ની વેલ્યુ લખી લો v1 ની કેટલી આવી છે બેટા v1 ઇઝ ઇક્વલ ટુ 2.182 શું લખીશું v1 ઇઝ ઇક્વલ ટુ
સમજાયું? હા કે ના? ક્લિયર? એવી જ રીતે આપણને આગળ કેલ્ક્યુલેશન આપણે શાની કરવાની છે બેટા? દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળની ગણતરી કરવાની રહેશે બેટા. શાની ગણતરી કરવાની રહેશે? કક્ષીય આવર્તકાળ ક્વેશ્ચન બી માટે. ક્લિયર? યસ ઓર નો? ચાલો હવે આપણે ઝડપનું સૂત્ર જાણીએ છીએ ને, ઝડપ કક્ષા માટે ઝડપ v1 ઇઝ ઇક્વલ ટુ 2πr છેદમાં t થાય. હા કે ના? બરાબર છે. તો આવર્તકાળ અહીંયા શું મળશે બેટા? આપણને t1 મળશે. શું મળશે? આવર્તકાળ t1 મળશે. ક્લિયર? યસ ઓર નો? બોલો, કોઈ તકલીફ નથી? ચોક્કસ. ચાલો માટે આવર્તકાળ t1 બરાબર શું લખી શકાય બેટા? t1 ઇઝ ઇક્વલ ટુ 2π, અહીંયા r1 લખીશું, ડિવાઈડ બાય શું આવશે બેટા? t1. બરાબર. હાઇડ્રોજન માટે આપણે આગળના દાખલામાં જોયું બેટા, એની કક્ષીય ત્રિજ્યા કેટલી છે? 5.3 × 10⁻11 મીટર. સમજાઈ ગયું બેટા? હા કે ના? તો એનો આપણે ઉપયોગ કરીશું. બરાબર. ચાલો અહીંયા શું આવશે? 2 × 3.14 × 5.3 × 10⁻11 ડિવાઈડ બાય બેટા અહીંયા v1 આવશે. સોરી, હા મારી ભૂલ થાય છે બેટા, ભૂલ સ્વીકારું છું ભાઈ. ચાલો v1 ની વેલ્યુ બેટા કેટલી આવી આપણી? 2.182 × 10⁻6. ક્લિયર? સમજાયું બેટા? હા કે ના? ચાલો કેલ્ક્યુલેશન કરો. 2 × 3.14 × 5.3 ડિવાઈડ બાય 2.182. બોલો, આવર્તકાળ t1 આવી જશે. 15.253. કેટલો આવ્યો બેટા? 15.253. ઓકે, 15.2538. ચાલો ઇન્ટુ 10 ની પાવર કેટલી રહેશે? -11 - 6 કેટલી થાય બેટા? -11 - 6 -17 થાય. હા કે ના? આવર્તકાળ છે તો એકમ શું આવશે બેટા? સેકન્ડ. સો 1.52 નિયર ઇક્વલ ટુ 1.52 ઇન્ટુ 10⁻16 થશે. હા કે ના? તો આ શું આવ્યો બેટા? કક્ષીય આવર્તકાળ n બરાબર 1 માટે આવર્તકાળ આપણે શોધી કાઢ્યો. સમજ પડી ગઈ? હા કે ના? હવે બેટા આપણે n બરાબર 2 માટે કેલ્ક્યુલેશન કરીશું. શાના માટે કેલ્ક્યુલેશન કરીશું? n બરાબર 2 માટે. અને એના માટે બેટા આપણે એવું લખી શકીએ કે rn ઇઝ ઇક્વલ ટુ n² r1 તરીકે લખી શકીએ, અને vn ઇઝ ઇક્વલ ટુ v1 અપન n લખી શકીએ બેટા. શું લખી શકીએ? vn ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા આપણે લખીએ, કેલ્ક્યુલેશન કરીએ. બરાબર. ચાલો એના માટે આપણે rn nમી કક્ષાની ત્રિજ્યા જે છે બેટા, એના માટે શું લખી શકીએ? n² r1 લખી શકીએ. સમજ પડી? હા કે ના? ચાલો એ જ રીતે vn ઇઝ ઇક્વલ ટુ, આગળ જ આપણે લખ્યું ને બેટા, vn ઇઝ ઇક્વલ ટુ v1 ડિવાઈડ બાય n લખાય. હા કે ના? સમજ પડી? ચોક્કસ. બોલો, કોઈ તકલીફ નથી? ચાલો તો બેટા આની અંદરથી આપણે r1 ની કિંમત બનાવી શકીએ. શું આવશે? rn ના છેદમાં n² આવશે. હા કે ના? અને vn ની કિંમત બેટા આપણું v1 આપણે કેલ્ક્યુલેટ કરેલ છે. જો 2πr1 ના છેદમાં t1 લીધેલ છે. શું લીધેલ છે બેટા? હા, ક્લિયર? સમજાયું? હા કે ના? ચાલો એ જ મુજબ આપણે લખવું હોય તો લખી શકાય ને, vn ઇઝ ઇક્વલ 2πrn છેદમાં tn. ક્લિયર? સમજ પડી ગઈ? હા કે ના? બરાબર. તો આવર્તકાળનું સમીકરણ માટે આપણે બેટા એવું લખી શકીએ કે tn ઇઝ ઇક્વલ ટુ 2πrn છેદમાં vn. બરાબર. આમાં આ બંને કિંમત આપણે rn ની કિંમત શું આવશે? n² r1 અને છેદમાં શું આવવાનું બેટા? vn ની કિંમત v1 ના છેદમાં n. સમજ પડી? બોલો, કોઈ તકલીફ નથી? ચાલો તો એના પરથી સમીકરણ મેળવશું બેટા. છેદનો છેદ અંશમાં જાય કે નહીં જાય ભાઈ? જશે. સો tn ઇઝ ઇક્વલ ટુ n નો ઘન અહીંયા લખી દઉં, અને 2πr1 ના છેદમાં v1 લખું તો બેટા આ તો આવર્તકાળ થઈ ગયો ને, એટલે n³ × t1 થાય. હા કે ના?
સમજાયું? ચાલો n બરાબર 2 મૂકીએ બેટા, n બરાબર 2 તો T2 મળી જશે, હા કે ના? સો T2 ઇઝ ઇક્વલ ટુ 2 નો ઘન કેટલો થાય ભાઈ? 8. 8 ગુણ્યા શું કરીશું? T1. 8 મલ્ટીપ્લાય T1 ની કિંમત કેટલી આવી? 1.52 ઇન્ટુ 10 રેઇઝ ટુ -16 સેકન્ડ. બરાબર? ચાલો કરો 8 ઇન્ટુ 1.52 કેટલો આવે છે જવાબ? 524 લેવો હોય જે લેવો હોય તે. 12.16. કેટલો આવ્યું બેટા? 12.16 ઇન્ટુ 10 રેઇઝ ટુ -16. બરાબર છે? તો હું આવું લખી શકું, નિયર ઇક્વલ ટુ 1.22. 16 છે તો અહીંયા 2 લખી શકાય ને, ઇન્ટુ 10 રેઇઝ ટુ 1.22 લીધું ને, 10 રેઇઝ ટુ -15 થશે બેટા, હા કે ના? સમજ પડી ગઈ? ચાલો એ જ રીતે આપણે n બરાબર 3 માટે પણ શોધી શકીએ બેટા, હા કે ના? એ તમારે જાતે કરવાનું રહેશે બેટા. T3 ઇઝ ઇક્વલ ટુ 3 નો ઘન ગુણ્યા શું કરવાનું બેટા? T1 કરવાનું. સમજ પડી? ચાલો એ કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની રહેશે બેટા. તો બની રહેજો યજ્ઞેશ સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં. અને આપણી કથામાં બેટા 2 ગુણના દાખલા, 3 ગુણના દાખલા અત્યારે કરાવીએ છીએ. ત્યાર પછી આગળ પણ પ્રોસેસ મુજબ સમયને અનુસાર આપણે આગળની કેલ્ક્યુલેશન પણ કરીશું બેટા, હા કે ના? તો બેટા જેમ બને એમ બીજા વિદ્યાર્થીઓ સાથે શેર કરતા રહો. અને તમારા પ્રોબ્લેમ્સ હોય તો બેટા તમે વોટ્સએપ કરી શકો. આગળ પણ તમને નંબર આપેલ છે. આગળના વિડીયો ના જોયા હોય તો પ્લીઝ એ પણ જોઈ લો બેટા, પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થશે. બરાબર? ચાલો, જય હિન્દ, જય ભારત.